જય કુળદેવી માં, જય ખુખાર મેલડી માં। બારેજા ધામનો વિડીયો છે કે આપણે આપણા મા બાપને, આપણા સાસુ સસરાને આપણે હેરાન કર્યા હોય તો એના માટે આપણે દુઃખ પડે। જો તો આ પૂરો વિડીયો જુઓ અને દુઃખ પડતું હોય તો એનું શું નિવારણ કરવું પડે એ પણ આમાં માતાજી બતાવે છે। તો તમે પૂરો વિડીયો સાંભળજો અને જોજો। જય માતાજી। તારા દીકરાઓ નતું કીધું? માં કીધું તું પણ ભરતા નહીં ને। તો શું કહેતા હતા? કે અમે તો હા પગે લાગીએ માનો કે હા તો અત્યારે પગે લાગીને જ જાવ ને તો પછી કોઈ આશા શું લેવા રાખો? મારી એના પપ્પા ના એટલે હું માં છોકરાને લાવી માં જે મોનતા નહીં એના માટે હું શું કરી શકું કહો? ના માં બે મોન છે તો ખરા છોકરા કે માં અમે મોનની હે ના મોને આખો દાડ મોબાઈલ આગા પાછા રખડવાનું ચોથી મોને આ બધી માતાઓની વાતો। હા માં આ તો અહીંયા આવતા જો હા હા બધું બહુ પબ્લિક આવે છે। હા માં પેલા કે તો મોને નહીં। હા માં દેવગતિની એટલી તો ખબર છે કે દેવગતિનો કોઈ પણ ન્યાય વ્યવહાર પુરુષ કરી શકે। કોણ કરે? પુરુષ। એમાં તે મેન મોભી હોય ઘરનો જવાબદાર વ્યક્તિ હોય એ કરી શકે। હા માં એ મેન મોભી જ નહીં આયા। હા માં બે દીકરાઓ મોકલ્યા છે, દીકરાઓ તે પાસે આમાં કોઈ ઇન્ટરેસ્ટ? હા માં તો મારે કેવું જ કોને કહો? માં દીકરા મોન છે માં મારા દીકરા કરશે માં માડી તારો ભાવ સાચો છે પણ હું શું કહેવા માંગુ છું આવું ચોક હોભર્યું હશે પેલા ચોક ભૂવા ભૂવા ફર્યા એટલે ખબર જ હોય કે વડીલ ને બોલાવો, કોઈ મોભીને ઘર ના બોલાવો, કોઈ જવાબદાર ના બોલાવો। હવે આ બે શું જવાબદારી લેશે દેવની? એ માં લેશે જવાબદારી છોકરા। અરે ભગવાન, હા માં એ તો માનો મોન જ છે માં કે જે કે તો મોનતા હોય ને તો ખાલી આટલી હોઈ જા માં આપણે કહીએ કે માતા હેડા કે હું તો ઘેરને પજે લાગુ જ છું માનો। બોલ શું કહું કે મારા સબનું કેવું? મારી બોલા હે મારી રામ તમે જે કે માર નડવા વાળા દેવ, પૂજવા વાળા દેવ જોઈએ। બધું તમારે જોણવું છે પણ કરશે કોણ? માં મારી બે છોકરા કરશે માં। મને મજબૂર ના કરશો, બે હાથ જોડું છું તમને। મજબૂત નહીં કરતા માં તો પેલા એવી પ્રાર્થના કરાય કે આ બધા મોનતા થઈ જાય। મોને એના માટે માતા નકન દેવ પથ્થર નહીં કેતા? તારો ભાવ આજો તું ખાલી એક મોનતા રાખ, જો પૂરી ના કરી આલું મને કેજે। તું એમ કે મને હું કરી આલીશ પણ તું એવું કે મારા દીકરાઓનું મારા ધણીનું સારું કરજે પણ ધણી તારા દીકરા 1% તો માનવા જોઈએ મને કહો। દાદી દાદી ડોશી કે ડોશી નો નેહાકો નડે તમારા ઘરમાં? નડતો હશે ને નડે છે। ડોશી ને બહુ હેરાન કરી, બહુ મારી, તે લાતય મારી લેતા। આ શું ખોટું? કરેલું નહીં એ તારી જ હાહુ, હા માં કર્યું એ તારી જ હાહુ હા માં કરી જ નહીં હેરાન? હા માં કરે એમાં તમે બધા ભેગા? હા માં તમે ખરા ને અંદર ભેગા તો માં અમે હા હા કબૂલ છો તો થશે। હા માં હા માં હવે દુનિયાની કોઈ માતા નડતી નહીં, હા માં ખાલી એ ડોશીના નેહાકાત નડે। હા માં અને એ ડોશીએ વહુડા પાડે રોતી, તમારું નખો જાય ને તમારું આમ થાય ને તમારું થાય ને એ ડોશીના પિયરની સધી માતા નડસ। આવું એવું મને ખબર નહીં પણ નેહાકા લીધા માના મેલીન નાહી આયા માં અમે પરદેશ નેહાકા અતેડી બહુ આમાં લીધા નેહાકા બહુ રોઈ, હા માં બહુ પ્રાર્થનાઓ કરી, તમને કવેણે બોલતી તમારું આમ થાય ને તમારું તેમ થાય, તમારું સત્યનાશ થાય તો તમારું ધીરે ધીરે જો સત્યનાશ થવા આવ્યું। હા માં હવે ઘરમાં કોઈ ઉંમર લાયક વડીલ હોય, દાદા દાદી હોય, કોઈ વૃદ્ધ હોય, એનો જ કદાચ આત્મા ડૂબાતો હોય તો મારા જેવી 500 ને 1001 માતાઓ ભેગી થઈ જાય તો તમારું ભલું કરી શકે। જવાબદારી અને હાચવવાની જવાબદારી કર્તવ્ય કોનું? અમારું માં અમારું હતું માં છોકરાનું હતું। છોકરાનું હતું ને? હા માં તો એ ડોશીને રજડતી કરી? હા માં કરે। દુનિયાના ભગવાન તમારું ભલું કરે એટલું તો મને કહો। કબૂલું માં મામા
ભગવાન મારા નાથ આમાં કયા ગુનામથી તમને છોડાવું કહો? સોડાવમાં મારી 1000 પ્રાર્થનાઓ કરો ગુના તો- કરે છે માં, માફ કરો પણ માં. કર્યા છે એનો પસ્તાવો તો હોવો જોઈએ. માં, આ હા, બધી હેરાનગતિ થતી હોય ને તો આ સંધિની સદીને કારણે હા, માં. હવે મારા ચોપડા ના ખોલાઈશ ના નકર આખો ચોપડો ખોલ નાખીશ ને હા, માં. બેહાશે નહીં, હું કશો વાંધો મેલડી નહીં, માતા ખોલો તો છું. માં મારી છે માં. પણ આવા ગુના હોય, હા માં, આવા ગુના કરી કરી અને મારા પારે માથા પછાડો હું સારું કરી શકું? હા માં, અને દેવ કોઈ એમને નડતું નહીં. હા માં, કોઈ સધી માતા એમને નડવા નહીં આવી. હા માં. એ સધીની કોઈ દીકરી હતી ને એના કુવાસીને હેરાન કરી હા, એટલે માં. પિયરની માં બદલો લેવા આવી મારી હા. કુવાસીને હેરાન કરે છે, તમને તમારું હા, માં. સત્યનાશ કરી નાખું. હા માં, જાઓ હા માં, આ કરીશ. ન્યાય એમને નહીં થાય. હા માં, આ ન્યાય જેટલું કગરવું પડશે, હા જેટલી તે પ્રાર્થનાઓ કરવી પડશે, જેટલાય પસ્તાવા કરવા પડશે, તાર જતા કદાચ તમને એ સધી છોડે. હા માં, એ સધીને એવો ભાવ બતાવવો પડશે કે અમને ખરેખરમાં પસ્તાવો છે કે માં સધી તારી કુવાસીને અમે હેરાન કરી, હા માં, કરીએ યાર. એવું બતાવવું પડશે. હા માં, એના પિયરમાં જઈને માફીઓ માગવી પડશે, હા માં, માગીશું માફી. માથા પસાડવા પડશે. પટેલ તારે હા, રાજી હા થાય માં, હા માં. અને એ દોષી મરી જઈ એ થઈ છે અને એને તે માફી માગવી પડશે. હા માં, નકર આજે ભલું નહીં થાય, કાલે નહીં થાય, ને 20 વર્ષે નહીં થાય, ને 200 વર્ષે નહીં થાય. લખી રાખો, હું ખુખાર મેલડી બોલું. હા માં, હા માં, હા ચામુંડ માતા, હા. માતા કોણ થાય? અમાર કુળદેવી ચામુંડમાં. એ ચામુંડા એવું કહે છે કે હજુ બીજા 2 ઠપકા વધારે હાલ. હા માં, હાલો માં. એ ગુપ્તાની મેલડી હા માં, ખરા ને? એ એવું કહે છે કે હજુ 2 ધોકા વધાર માર. હા માં, જય શ્રી રામ. બોલ તમારી માતા આવું કહે છે મન. હા માં, માં. આ કળિયુગ તો જો હા માં. છે માં મારી. આ સારું લાગે આ બધું કહો? ના, મારા માં. જાહેરમાં બધું કહેવાનું પણ ના. બધાના ઘરમાં આવું હોય છે. જય હા માં, તમારા મા બાપની, તમારા સાસુ સસરાની વેલ્યુ કરો ઘરમાં છે તો. મારી રામ. એના નેહાકા લેશો નહીં. થઈ ગઈ માં મારી. ઉંમર લાયક હોય તો એની બુદ્ધિ થોડી દાડે દાડે જેમ ઉંમર થાય એમ ગત જાય એવું કહે છે ને, તેની બુદ્ધિનો કદાચ નાશ થતો જાય, એનું અસ્થિર મગજ થાય તો બોલે, ચીડાય, ગમે તે કરે, પણ ઉંમર લાયક છે એમ કરીને જતું કરવું, એની જોડે બદલાની ભાવના લાગીને આવું હેરાનગતિ કરતા નહીં. નકર કોઈ ભગવાન માતાજી તમારા ઘેર ભલું નહીં કરે. હા માં, લાખો મંદિરો ફરી આવો, હા માં, બુંદાન જબરા જબરા કરી નાખો, હા માં. પણ હજારોનો કદાચ રાજી રાખે છે ને એક આવો ને હાકો પડી જશે ને બધું ફેલ. આ બધું ફેલ. હા માં. રોમા પીરે બીજ ભરેલું આમાં. નહીં જતા બીજ. રામાપીરે બીજ જય. ભરેલી ને? હા ભરેલી માં, ભરેલી. એ રોમા પીર બીજ ભરેલા. રોમા પીર બોલ્યા બોલ મારા બીજ ભરતી ને તોય હું ભલું ના કરી શક્યો. આ હા માં, કારણથી. ભર્યા. હા ભર્યા માં. ભર્યા કે નહીં? ભર્યા, હા ભર્યા માં, ભર્યા. હવે તો બધા ભગવાન આવી જશે. હા હા, બરોબર. તારા જેવી માતા પહેલી વાર મળી. આ હા થપ્પો માં, હતું. અચ્છા. અમાર તો બોલવું હતું પણ અમે મૂર્તિમાં બેઠા ચમનું કોલમાં કહીએ. હા માં, તું બોલવા વાળી છું કહી દે. હા માં. આમને એ વાતનો પસ્તાવો ખરો? ના માં, એમણે કર્યું અમે શું? તો મા બાપ છે, માં છે, હા માં. એમને મા બાપે કરેલું છોકરા પર આવશે, છોકરા પર એમના છોકરાનું. આ અત્યાર ન્યાય નહીં કરો ને તો આ નડતર આ મોટા થશે ને ઘયડા થશે ને તો લગીને આ સધી નહીં છોડે. હા માં. 100 વર્ષે હા, છોડે. હા માં, અને એની જોડે માફી માંગો, જેવું મને કહો છો ને હા કગરે ને એવું એના કગરો કે અમારી ભૂલ થઈ જઈ. એના નામથી 5 કુવાસીઓ જમાડ, એ સધીના નામથી, એના નામથી અને સધીના નામથી એમ કહેજે હા કે માં સધી તારી કુવાસીને અમે હેરાનગતિ કરી, એની હોતેડી બારી, એનો જીવ બાર્યો, હા એ બદલ તારી જોડે માફી માંગીએ. પણ તારા પારે આવી અને તારો થતો દંડ પોણી કરી દઈશું. એ વાતનો અમારો પસ્તાવો છે. હા માં, અને આ ડોશીને અમે બિહાર દઈએ છીએ અને એના નામથી રોજ પુંદાન ચાલુ કરી દો. હા માં, જો લગીન 6 મહિના સલિંગે સલિંગ આટલું ચાલુ રાખે હા તો 6 મહિને કદાચ થોડી સદી રાજી થાય હા. તો અજવારું મારા સાનિધ્યમાં આવ્યા પછી એનું ફળ દેખાય. હા માં, નકર હું 1000 વખત બોલીશ ને તોય મારો બોલ સદી ફળવા દેશે. હા માં, ચમ તમારા ભાવ કરતા ગુનો મોટો છે, હા માં, તમારા વિશ્વાસ કરતા તમારો ગુનો મોટો છે. હા માં, તમારા ગુના આગળ તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો પાસો પડશે. હા માં, આનું કશું કરી શકીશ? હા માં.